હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલ ગુજરાતીમાં તમારું સ્વાગત છે અને હું છું નિશા. આજે આપણે આ એકદમ ટેસ્ટી એવી મીઠાઈની રેસીપી બનાવીશું ફ્રેન્ડ્સ. આપણે આ મીઠાઈ બનાવવા માટે ચાસણી લેવાની પણ ઝંઝટ નથી અને માવાના ઉપયોગ વગર આપણે આ મીઠાઈ બનાવીશું. એકદમ સોફ્ટ અને ટેસ્ટી તમે આ મીઠાઈને વ્રત ઉપવાસમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે ફ્રેન્ડ્સ, અને વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો. આ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે. તો એના માટે મેં આ એક દૂધી લઈ લીધી છે ફ્રેન્ડ્સ. આપણે દૂધીનો હલવો નથી બનાવતા ફ્રેન્ડ્સ, આ દૂધીના હલવાથી એકદમ અલગ મીઠાઈ છે. તો આટલી દૂધી મેં અલગ કરી લીધી છે અને આટલી અડધાથી થોડી વધારે એટલી દૂધી છે, એનાથી હું આ મીઠાઈ બનાવીશ. તો દૂધીને ધોઈને સાફ કરી લીધી હતી. હવે એની છાલ કાઢી લેશું આપણે દૂધીને ખમણવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, આપણે આના ટુકડા કરી લેશું. ફ્રેન્ડ્સ, તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી મારી નવી વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આ રીતે 2-3 ભાગમાં કરી લીધી છે દૂધીને, અને આ રીતે આપણે કટ કરી લેશું. અમારે અહીંયા આવી પાતળી દૂધી હોય તો પણ અંદર બીજનો ભાગ આવે છે, એટલે મેં બીજ હટાવી લીધા છે. બીજ અંદર પીસવામાં સારા નથી લાગતા, ટેસ્ટ એનો ખરાબ થઈ જશે ફ્રેન્ડ્સ. કડવાશ આવી જાય છે મીઠાઈમાં, તો આપણે બીજનો હોય તો એને હટાવી લેશું. અને રફલી આ રીતે ટુકડા કરી લીધા છે. બધું આપણે મિક્સર જારમાં એડ કરી લેશું. દૂધીમાં ખૂબ વધારે પાણી હોય છે, તો આપણે આમાં અલગથી પાણી કે દૂધ કંઈ પણ એડ કરવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. આ મેં આટલા 10-12 કાજુ લીધા હતા, એને આ રીતે પલાળીને રાખી દીધા હતા. તો એ આપણે એડ કરી લેશું આમાં. અને આ મેં થોડું એવું પનીર લીધું છે, ઘરે બનાવેલું પનીર છે ફ્રેન્ડ્સ. આને એડ કરીશું આપણે. આ વજનમાં 50 ગ્રામ જેટલું પનીર છે. આને પણ આપણે આ રીતે તોડીને એડ કરી લેશું. પનીરથી બહુ સારો ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ આ મીઠાઈનો. અને હવે 1 વાટકી મેં આમાં મખાના લીધા છે ફ્રેન્ડ્સ. મખાના એડ કરી દેશું આપણે. તમે મખાના ના હોય ઘરમાં તો સ્કીપ કરી શકો છો. હવે આપણે મીઠાશના મેજરમેન્ટ માટે આપણે આ પલ્પને મેજર કરી લેશું. તો આ રીતે 1.5 કપ જેટલો આ પલ્પ થયો હતો. તેને કઢાઈમાં લઈ લીધો છે. હવે આપણે આમાં ચાસણી નથી બનાવવાની, તો આપણે મીઠાશ પણ આમાં જ એડ કરી દઈશું. તો આ મેં અડધો કપ ખાંડ લીધી છે, અને આપણે આમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આમાં બધી સામગ્રી આપણે વ્રતમાં ખાઈ શકાય એવી આવી છે, તો તમે આ મીઠાઈને વ્રત ઉપવાસમાં પણ બનાવીને તૈયાર કરી શકો છો. હવે ગેસ પર કઢાઈ રાખી દીધી છે, અને એમાં 2 ચમચી ઘી એડ કરીશું. અને હવે બધું બરાબર મિક્સ કરીશું. ગેસની ફ્લેમને લો રાખી છે અત્યારે મેં ફ્રેન્ડ્સ. લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે આને કૂક કરવાનું છે. થોડા એવામાં મખાનાના ટુકડા રહી ગયા છે ફ્રેન્ડ્સ આ રીતે, તો કોઈ પ્રોબ્લેમ નથી. આપણે કૂક કરીશું એટલે સરસ સોફ્ટ થઈ જશે. ખાવામાં મોઢામાં એની બાઈટ આવે તો સારી લાગે છે. તમને એ રીતનું ટેક્સચર પસંદ ના હોય તો તમે એકવાર પલ્પને સરસથી એકદમ વધારે ક્રશ કરીને ચેક કરીને લઈ શકો છો. હવે આમાં અડધો કપ મેં આ નાળિયેર બુરા એટલે કે સૂકું ટોપરાનું ખમણ એડ કર્યું છે. અને થોડો એવો ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે મીઠાઈનો સરસ લુક માટે. એ ટોટલી ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમે કલર વિના પણ મીઠાઈ બનાવી શકો છો. એનાથી દેખાવ સરસ આવે છે, ટેસ્ટમાં કોઈ ફરક નહીં પડે. તો આ રીતે સરસથી મિક્સ કરતા જશું, અને આપણે મીડિયમ ફ્લેમ પર આને કૂક કરી લેશું. મિશ્રણ ઘાટું થાય ત્યાં સુધી કૂક કરી લેશું. મિશ્રણને સતત ચલાવતા રહેશું ફ્રેન્ડ્સ, ચલાવવાનું છોડવાનું નથી, નહીં તો તળિયે લાગી જશે. 5 થી 6 મિનિટ જેવું આ રીતે કૂક કરી લેશું, એટલે મિશ્રણ થોડું ઘાટું થઈ જશે. આ તમે જોઈ શકો છો આ રીતે મિશ્રણ ઘાટું થઈ ગયું છે. હજી આપણે આને કૂક કરવાનું છે ફ્રેન્ડ્સ. મીઠાઈનું બાઇન્ડિંગ આવે ત્યાં સુધી આપણે આને કૂક કરીશું. હવે ઉપરથી મેં 1 ચમચી ઘી એડ કર્યું છે. હવે બસ 1 થી 2 મિનિટમાં જ મિશ્રણ આપણું ડ્રાય થઈ જશે. પેન છોડવા લાગે ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે.
તો આ રીતે તમે જોઈ શકો છો મિશ્રણ એકદમ ઘટ થઈ ગયું છે. હજી ઠંડુ થશે એમ થોડું હજી વધારે ઘટ થઈ જશે. તમે આ રીતે પ્લેટમાં થોડું મિશ્રણ લઈ ઠંડુ કરીને તમે ચેક કરી શકો છો અને બોલ્સ બને એ રીતનું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી આપણે કૂક કરવાનું છે. હવે એને એક અલગ પ્લેટમાં લઈ લેશું જેથી જલ્દીથી ઠંડુ થઈ જાય અને સરસથી ફેલાવીને પૂરી રીતે એને ઠંડુ થવા દેશું. 15 થી 20 મિનિટ મેં એમ જ છોડી દીધું હતું મિશ્રણને. તો આ રીતે તમે જોઈ શકો છો 15-20 મિનિટ આ રીતે સરસથી ઠંડુ થઈ ગયું છે મિશ્રણ. હવે આપણે આમાંથી મીઠાઈ બનાવીશું. તો તમે આને બરફીની જેમ કોઈ પ્લેટમાં સેટ કરી શકો છો ફ્રેન્ડ્સ, નહીં તો આને તમે લાડુની જેમ બોલ્સ પણ બનાવી શકો છો. તમારા મનપસંદ કોઈ પણ શેપમાં આપણે મીઠાઈ બનાવી શકીએ છીએ. મેં આ રીતે થોડું થોડું મિશ્રણ લઈને એને આ પેંડા જેવો આ રીતનો શેપ આપી દીધો છે. આ રીતે સ્મૂથ એવા ટેક્સચરના આપણે બોલ્સ બનાવી લેશું. અને મીઠાઈનો લુક હજી વધારે સરસ આવે એના માટે મેં થોડું આ રીતે સૂકું ટોપરાનું છીણ લીધું છે. એમાં આપણે આ રીતે કોટ કરી લેશું. તમે ઉપરથી કોઈ પણ ડ્રાયફ્રૂટ્સ કટિંગ કરેલા પણ એડ કરી શકો છો. મેં આમાં ઉપરથી આ રીતે બદામ એડ તો એકદમ બજારમાંથી લઈ આવ્યા હોય એવો લુક આવે છે મીઠાઈનો ફ્રેન્ડ્સ, અને ટેસ્ટી પણ બહુ જ બને છે. તો આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમને મારી આ રેસીપી કેવી લાગી? સારી લાગી છે તો લાઈક કરી દેજો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીએ છીએ આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.